નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો SNS ન્યૂઝ અને હું છું પાયલ। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં આવેલ ઈવા મોલની સામે બોમ્બે સેન્ડવિચ વાળા જિગ્નેશભાઈ જાદવ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે કુંવારિકાઓને ગૌરી વ્રત દરમિયાન દરરોજ અલગ અલગ જાતની ફરાળો, કેળા, ફ્રૂટ, અન્ય વસ્તુઓ વિનામૂલ્યે વિતરણ કરે છે। આ સેવા તેઓ પાછલા 10 વર્ષથી કરે છે, જે દ્રશ્યમાન છે। રિપોર્ટર ધ્રુવ પાઠક। નમસ્કાર દર્શક મિત્રો, આજ રોજ આપણે માંજલપુર વિસ્તારના બોમ્બે સેન્ડવિચ ઈવા મોલની સામે આવેલ છે, જેના બોમ્બે સેન્ડવિચના ઓનર જિગ્નેશભાઈ જાદવના માધ્યમથી અહીં ગાડી કુંવારિકાઓ જે ગૌરી વ્રત કરે છે તેમને કેળા અને વેફર એવું અન્ય ફળફળાદી આપી દીકરીઓનું સન્માન કરી અને વગર મૂલ્યે વગર પૈસે ફ્રીમાં લોકોની સેવા કરે। આપ જોઈ રહ્યા છો, આ જેટલા પણ અહીંયા મિત્રો ઊભા છે એ બધા સેવામાં છે। હવે આપણે અહીં ગાડી કરણી સેનાના આગેવાન ગણો અને આ વિસ્તારના કાર્યકર્તા ગણો, સામાજિક એવા રવિરાજસિંહ આપણી જોડે છે। તો રવિરાજસિંહને આપણે વાત કરીશું કે રવિરાજસિંહ, આ બોમ્બે સેન્ડવિચવાળા દ્વારા શું પ્રોગ્રામ થઈ રહ્યો છે? જી બિલકુલ, પહેલાં તો સૌને જય માતાજી। આ બોમ્બે સેન્ડવિચ જિગ્નેશભાઈ જાદવ તરફથી 9 વર્ષથી કન્ટિન્યુઅસ સેવા આપવામાં આવે છે, અને દર વખતે કંઈ અલગ અને કંઈ સારું કે જે દીકરીઓ ઉપવાસ કરતી હોય, જે નાની નાની બાળકીઓ ઉપવાસ કરતી હોય, એમના માટે આજની વાત કરું તો આજથી 5 દિવસ વેફરથી લઈને કેળાથી લઈને દરરોજ અલગ અલગ વાનગીઓ અહીંયા આપવામાં આવશે। ટાઈમ છે આપણો 6 થી 7ની અંદર દરરોજ છે, 5 દિવસ કન્ટિન્યુઅસ રહેશે। અને બીજું કહીશ કે આપણે જાગરણના દિવસે એક ગરબાનું લાઈવ આયોજન કરવામાં આવ્યું છે, બહુ જોરદાર આયોજન કરવામાં આવ્યું છે। તે દિવસે અલગ અલગ ગિફ્ટ બી આપવામાં આવશે દીકરીઓને। અને બીજું કહીશ કે આના બીજા દિવસે 1લી તારીખની વાત કરીએ, જ્યારે ઉપવાસ તોડે છે દીકરીઓ, ત્યારે ઉપવાસ તોડે છે તે દિવસે આપણે બોમ્બે સેન્ડવિચ તરફથી સેન્ડવિચ આપવામાં આવશે, પાણીપુરી આપવામાં આવશે, આઈસ્ક્રીમ આપવામાં આવશે અને અમુક અલગ બીજું બી આપવામાં આવશે। એટલે આ રીતેનું આયોજન કર્યું છે। અને વાત કરીએ આપણા જિગ્નેશભાઈની, તો માંજલપુરની આસપાસ કંઈ બી સેવાના કામ હોય તો અમારા જિગ્નેશભાઈ ખડે પગે ઊભા રહે છે। અને ખાસ આ ગૌરવના દિવસે આયોજન એટલા માટે કરવામાં આવે કે કેટલી નાની છોકરીઓ જે મધ્યમ વર્ગની હોય છે, જે સેન્ડવિચનું નામ સાંભળ્યું છે કે એનું નામ સાંભળ્યું પણ ખાઈ નથી શકતી, એવી દીકરીઓ માટે ખાસ આયોજન કર્યું છે। ઉપવાસ માટે પણ એટલા માટે કે 5 દિવસ કે દીકરીઓ ઉપવાસ કરતી હોય છે, અને કદાચ જો થોડું ઘણું આમ તેમ થાય એના માટે 1 કલાક દરરોજ 1 કલાક અહીંયા આગળ અલગ અલગ વસ્તુઓ આપવામાં આવશે। ઓકે, ગૌરી વ્રત નહીં પણ ભંડારા હોય છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો હોય છે કે પછી શૈક્ષણિક કાર્યક્રમો હોય છે, એના અંદર એમનો સહભાગ હંમેશા રહે છે। અમે એના મિત્ર છીએ અને અમે રાવપુરાથી અહીંયા સ્પેશિયલ અમે સેવા માટે આવીએ છીએ, એટલે તમે સમજી શકો છો આમનું વ્યક્તિત્વ કે નિસ્વાર્થ ભાવે ઘણી બધી સેવાઓ કરે છે। અને ખરેખર અત્યારે જે રોજની જે સેવા એમણે શરૂ કરી છે તે સાંજે 27 તારીખથી લઈને 31 તારીખ સુધી રોજે સાંજે 6 થી 7 છોકરીઓ માટે ફરાળી વેફર અને કેળા આપવાની એ ખરેખર જ સારું કાર્ય છે। ઓકે, થેન્ક યુ। આપનું નામ? મારું નામ આદિશ। ઓકે, થેન્ક યુ। જિગ્નેશભાઈ, તમે આ જે કાર્ય કરો છો ખૂબ સરાહનીય છે, પણ તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કે હું કુંવારિકા બાળકીઓને આ એ કરું? પ્રેરણા ક્યાંથી મળી તમને? હું બહુ ખરાબ ટાઈમમાંથી મેં આગળ આવ્યો છું, એટલે મને આ બહુ પ્રેરણા હતી પહેલાં। અને આ તમે કેટલા વર્ષથી આ કરો છો? છેલ્લા 8 વર્ષથી કરતા આવીએ છીએ મેં આ પ્રોગ્રામ। અને અંદાજિત કેટલી દીકરીઓ આવતી હશે રોજ? દર વર્ષે અમારે 6 થી 7 હજાર છોકરીઓ આવે છે, પણ આ વખતે અમારું ટાર્ગેટ 9-10 જેટલું બને એટલું વધારે સંખ્યામાં। ઓકે, ધન્યવાદ।